નમસ્કાર મિત્રો, સ્વાગત છે એકવાર ફરી તમારું અમારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે સ્પેશિયલ સિંગદાણાની સુખડી। આ સુખડી ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બનતી હોય છે અને એને બનાવવી પણ એટલી જ આસાન છે। તો ચલો આપણે એને ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ। આ સુખડી બનાવવા માટે અહીં આપણે 250 ગ્રામ જેટલો સમારેલો ગોળ અને 200 ગ્રામ જેટલું ઘી લીધું છે। ત્યારબાદ 500 ગ્રામ જેટલા સિંગદાણા લીધા છે। તો સિંગદાણાની સુખડી બનાવવા માટે સૌપ્રથમ આપણે ગેસ પર એક કઢાઈમાં આપણા 500 ગ્રામ જેટલા સિંગદાણા લઈશું અને તેમને સતત હલાવતા આ રીતે 5 મિનિટ સુધી ધીમાથી મીડિયમ તાપ પર શેકી લઈશું। તો મિત્રો અહીં આપણે આપણા સિંગદાણાને સતત હલાવતા ધીમીથી મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ સુધી શેકી લીધા છે અને તમે જોઈ શકો છો એની ઉપર કાળી ડાઘીઓ પણ આવી ગઈ છે। એનો મતલબ કે આપણા સિંગદાણા સારી રીતે શેકાઈ ગયા છે। તો હવે આપણે એમને ગેસ પરથી નીચે ઉતારીને આ રીતની એક મોટી થાળીમાં કાઢી લઈશું અને એમને ઠંડા પડવા દઈશું। અને સિંગદાણા સારી રીતે ઠંડા પડી જાય એટલે આ રીતે એમની ઉપરના ફોતરાને આપણે હટાવી લઈશું। સિંગદાણાની ઉપરના ફોતરા હટાવવા માટે તમારે હાથ વડે મસરીને હટાવવા પડશે, એના સિવાય બીજો કોઈ રસ્તો નથી। તો હવે આપણે આ શેકેલા સિંગદાણાને મિક્સરમાં ક્રશ કરવાના છે। એના માટે આપણે થોડા કરીને આપણા સિંગદાણાને એક મિક્સર જારમાં લઈ લઈશું અને સારી રીતે ક્રશ કરી લઈશું। અને જો તમારે સિંગદાણાને મિક્સર જારમાં ના ક્રશ કરવા હોય તો એક મોટી ખાંડણીમાં એને ખાંડીને એને બારીક બનાવી શકો છો। અને આ બાજુ આપણા સિંગદાણા પણ મિક્સરમાં સારી રીતે ક્રશ થઈ ગયા છે। તો એને મિક્સરમાંથી કાઢીને એની ઉપરનું ઢાંકણ હટાવી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ બારીક ક્રશ થઈ ગયા છે। તો હવે આપણે સુખડી બનાવવા માટે ગેસ પર એક કઢાઈમાં આપણું 200 ગ્રામ જેટલું ઘી લઈશું અને એને સારી રીતે ગરમ થવા દઈશું। પણ એના પહેલાં કઢાઈમાંથી થોડું ઘી લઈને એક થાળીમાં આ રીતે લગાવી દઈશું અને જ્યારે આપણી સુખડી તૈયાર થઈ જાય ત્યારે આપણે એને આ થાળીની અંદર કાઢીશું। તો મિત્રો અહીં આપણું ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે। તો એની અંદર આપણો 250 ગ્રામ જેટલો સમારેલો ગોળ નાખી દઈશું અને ગોળને ઘીમાં સારી રીતે ધીમીથી મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા ઓગાળીને એક રસ કરીશું। મિત્રો આપણે ખાસ ધ્યાન આમાં એ રાખવાનું છે કે આપણે ગોળનો ઘીમાં પાયો નથી આવવા દેવાનો। જો ગોળનો પાયો આવી જશે તો આપણી સુખડી સોફ્ટ નહીં થાય પણ કડક થશે। તો મિત્રો અહીં આપણો બધો જ ગોળ ઘીમાં સારી રીતે ઓગળી ગયો છે અને તેમાં પરપોટા થવાની શરૂઆત થઈ ગઈ છે। એટલે હવે પાયો આવવાની શરૂઆત છે। તો પાયો આવે એના પહેલાં જ આપણે જે તૈયાર કરેલો આપણો સિંગદાણાનો ભૂકો છે એ એની અંદર નાખી દઈશું અને સારી રીતે એમાં મિક્સ કરી લઈશું। અહીં આપણે સતત 3 થી 4 મિનિટ સુધી બધી જ સામગ્રીને આ રીતે સતત હલાવતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે, જેનાથી આપણા ગોળ અને સિંગદાણા સારી રીતે મિક્સ તો થઈ જ જશે પણ અંદરથી સારી રીતે શેકાઈ પણ જશે। તો મિત્રો અહીં આપણે આપણી સામગ્રીને સતત હલાવતા ધીમીથી મીડિયમ ફ્લેમ પર 4 મિનિટ સુધી શેકી લીધી છે અને આપણી સિંગદાણાની સુખડી તૈયાર થઈ ગઈ છે। તો આપણે એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને આપણે જે અગાઉ ઘી લગાવેલી થાળી તૈયાર કરેલી એની અંદર આપણી સુખડીને સાવધાનીપૂર્વક કાઢી લઈશું। ત્યારબાદ થાળીમાં આપણે સુખડીને આ રીતે એકદમ સમતલ આકારના શેપમાં પાથરી દઈશું, જેનાથી આપણે જ્યારે સુખડીના ચોસલા પાડીએ એ વખતે દરેક ચોસલા એક સરખી જાડાઈવાળા રહે। હવે આપણે આ સુખડીને ઠંડી પાડીને થોડી જામવા દેવાની છે અને સુખડી સારી રીતે જામી જાય એટલે આ રીતના એક અણીદાર વાસણ વડે એની અંદર આપણે કાપા પાડી લઈશું। તમારે જે આકારના કાપા પાડવા હોય એ આકારના કાપા તમે પાડી શકો છો। અહીં અમે ચોરસ આકારના કાપા પાડી રહ્યા છીએ અને સારી રીતે બધા જ કાપા પડી જાય એટલે એમાંથી સાવધાનીપૂર્વક એક ચોસલું આ રીતે અલગ કરીશું અને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તો મિત્રો તૈયાર છે આપણી એકદમ સ્વાદિષ્ટ અને સોફ્ટ સિંગદાણાની સુખડી। તો તમે પણ આ ઉત્તરાયણ પર આ સુખડી ઘરે જરૂરથી બનાવો।